જરૂરિયાતના સમયમાં નિરપેક્ષ ભાવે મદદે દોડી આવે તે સાચો મિત્ર. મિત્રની આ પરિભાષાને સાર્થક કરતું સૌથી વિશેષ માધ્યમ એટલે અનુપમ મિશન સંચાલિત મિત્ર પુનર્વસન કેન્દ્ર. અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજીની પ્રેરણા અને આશીર્વાદ તેમજ દિવ્યાંગજનો પ્રતિની અનુકંપાનું પરિણામ એટલે જ મિત્ર પુનર્વસન કેન્દ્ર. માનસિક દિવ્યાંગજનો માટેની આણંદ જિલ્લાની સૌ પ્રથમ વિશિષ્ટ શાળા એટલે કે મિત્ર પુનર્વસન કેન્દ્ર સન 1993થી કાર્યરત છે. પ્રથમ તો માત્ર માનસિક દિવ્યાંગ બાળકો માટે જ આ સુવિધા શરૂ થઈ, પરંતુ હવે મતિમંદતા, ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, ડાઉન સિન્ડ્રોમ, એપિલેપ્સી આદિ બહુવિકલાંગતા ધરાવતા બાળકોને પ્રશિક્ષણ આપતી આ શ્રેષ્ઠતમ શાળા અનેક રીતે વિશિષ્ટ છે. વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને ઉત્તમ વાતાવરણમાં શ્રેષ્ઠ તાલીમ આપી સ્વનિર્ભર બનાવી સમાજમાં સ્વમાનભેર પગભર જીવન જીવતા કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે મિત્ર પુનર્વસન કેન્દ્ર સેવારત છે. અહીં સંતોના માર્ગદર્શન મુજબ પવિત્ર પ્રકૃતિરમ્ય વાતાવરણમાં દિવ્યાંગ બાળકોને પ્રશિક્ષણ અપાય છે. આ શાળા અનુભવી, સમર્પિત, કૌશલ્યયુક્ત વિશિષ્ટ શિક્ષકો અને તાલીમ સંસાધનોથી સજ્જ છે. તેની ભૌતિક સુવિધાઓ અને વિશેષતાઓ પણ અનુપમ છે.
જય સ્વામિનારાયણ. હું વિશાલના મમ્મી બોલું છું. વિશાલ જ્યારથી અમને ખબર પડી કે આ સ્કૂલ બહુ સરસ છે એટલે પછી અમે અમરેલીથી આવીને સીધા જ વિશાલને આ સ્કૂલમાં એડમિશન અપાયું. અને વિશાલ જ્યારથી આ સ્કૂલમાં આવે છે ત્યારથી વિશાલના બોલવા ચાલવામાં બધામાં ખૂબ જ ફેર પડ્યો છે. પહેલાં તો એકલો રહેતો, બહુ બોલતો નહીં, પણ એમ કે જ્યારથી સ્કૂલમાં આવ્યો ત્યારે એમ કે બધા છોકરાઓ સાથે, ટીચરો સાથે, બધા શિક્ષકો સાથે મળીને એટલો સરસ બોલવાનું વ્યવસ્થિત થઈ ગયું. બધા સાથે હસી મજાક મસ્તી કરે. અને પછી એમ કે જે આ સ્કૂલ છે ને એને એટલું સરસ શીખડાવે છે કે એમ કે ત્યારે જ્યારે એમ કે ટ્રેનિંગ આપીને છોડી નથી દેતી, પણ એમ કે એને વર્કશોપમાં કામ કરે છે અને એકદમ સરસ એની બધી પોતાના પગભરું થાય એવી એને ટ્રેનિંગ આપે છે. અને વિશાલને પણ ખૂબ સરસ ઇસ્ત્રી કરતો, પછી પેઇન્ટ કરતો અને પેલા શું કે પેન સ્ટેન્ડ બહુ સરસ બનાવતો, પેપર બેગ ને એવું બધું સરસ બનાવતો. પછી એમ કે બેનના અને સ્કૂલના પ્રયત્નથી વિશાલને આજે મધુબન રિસોર્ટમાં જોબ પણ મળી ગઈ છે અને ત્યાં જોબ પણ ખૂબ સરસ કરે છે અને બધાની સાથે હળીમળીને ખૂબ સરસ કામ કરે છે. આ સ્કૂલનો તો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. આ સ્કૂલમાંથી જ્યારે વિશાલ આટલું બધું શીખ્યો ત્યારે અમારા મા બાપ તરીકે અમારી બધું ટેન્શન દૂર થઈ ગયું છે. અને વિશાલ અત્યારે આત્મનિર્ભર, એટલે એમ કે પોતે એમ કે જોબ કરે છે, એને પણ ગૌરવ છે અને અમને પણ ગૌરવ છે કે અમારું બાળક આ સ્કૂલમાંથી કેટલું સરસ શીખ્યો. અને ઘણા બધા છોકરા આ સ્કૂલમાંથી જોબ પણ મળે છે અને જોબ પણ કરે છે. મિત્ર શાળામાં નાનપણથી સંદીપને મૂક્યો તો સારું ભણતર મળ્યું, બધું મળ્યું. અત્યારે મધુબન રિસ્ટોરન્ટમાં એમને જોબ અલાવી છે. અત્યારે એકલો જાય છે ને એકલો આવે છે. हमने मित्र रिहेबिलिटेशन सेंटर से विशाल और संदीप को हमने यहाँ पे अपॉइंट किया और हमको बहुत अच्छा लगा जब से वो लोग आए यहाँ पे और जिस तरह से उनको हमने सिखाया और वो सीखते गए काम को और जिस तरह से उनकी लगन हमने देखी यहाँ पे एक एक चीज़ को और जैसे एक काम दिया और वो पॉजिटिवली उन्होंने काम को लेके उस पूरा उसके अंदर जैसे लाइक यू नो पूरा उनका रस लगा दिया उसके अंदर. दे आर फीलिंग वेरी कंफर्टेबल इन दैट, right? And even we also feel comfortable. The product is also good, so there is no issue at all. And we feel like we can take more chance like this. And I will appreciate that जो मित्र रिहेबिलिटेशन सेंटर ने उनको जिस तरह से ट्रेन किया, तो मैं उसके लिए काफ़ी आभारी हूँ उनका. और उन्होंने इस तरह से बच्चों को ट्रेन किया और हमारे पास भेजा और आज हम उनको यहाँ पे रिजॉर्ट के अंदर उनको अपॉर्चुनिटी दिया एंड दे आर ऑल्सो परफॉर्मिंग वेरी गुड. सो वी आर वेरी हैप्पी विद द टीम जो भी हमारा काम कर रहा है. इवन हमारी लॉन्ड्री टीम भी काफ़ी हैप्पी है उनसे जो काम कर रहे हैं उसके हिसाब से. प्रोडक्ट इज ऑल्सो गुड. सो लाइक मैं तो अप्रिशिएट करता हूँ और चाहूँगा कि कोई दूसरी कंपनीज भी उनको ऐसे अपॉइंट करे ऐसे बच्चों को, है ना. एंड दे आर वेरी गुड, आई एम टेलिंग यू. थैंक यू वेरी मच. મારા દીકરાનું નામ કવિર છે. મેં એને મિત્ર પુનર્વસનમાં 3 મહિનાથી મૂક્યો છે અને એની અંદર મેં થેરાપી દરમિયાન એક સોશિયલિઝમમાં ફેર જોવા મળ્યો. બસ એનું મેઇન રિપીટેશન હતું. આપણે કંઈ પણ બોલીએ તો એના સાથે તરત રિપીટ કરતો, તો એની અંદર ખાસો એવો ફેર જોવા મળે છે. મારી દીકરીનું નામ શ્રેયા છે અને આ સ્કૂલમાં અમે એને લઈને આવ્યા અને લગભગ એ 1.5 વર્ષની હતી ત્યાંથી અઠવાડિયામાં 2 વાર અમે એને સેન્સરી સ્ટિમ્યુલેશન માટે લાવતા હતા. અત્યારે એ 19 વર્ષની છે, પણ સેન્સરી સ્ટિમ્યુલેશનથી તેના જે ગ્રોથ અને ડેવલપમેન્ટમાં જે ફરક દેખાયો છે એ ઘણો છે. અત્યારે એ ઘણું બધું કામ પોતાની જાતે કરી શકે છે. સામાજિક રીતે પણ એ આગળ છે, ઘરના કામોમાં પણ એ આગળ છે. અને મારી દીકરી એ ડાઉન સિન્ડ્રોમ છે, એટલે અમારી પાસે બહુ બધી ચેલેન્જીસ હતી, પણ અમે અર્લી સ્ટિમ્યુલેશન અને સેન્સરી સ્ટિમ્યુલેશન આપ્યું એના કારણે અમારી દીકરીનો ગ્રોથ અને ડેવલપમેન્ટ ઘણો સારો થયો છે. અને પરિસ્થિતિઓ એવી બની કે અમારી દીકરી સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પણ બહુ બધી બાબતોની અંદર તે એ અચીવમેન્ટ કરી શકી. સાથે સાથે સ્પોર્ટ્સ અને જો ડાન્સની વાત કરીએ તો સ્પોર્ટ્સમાં પણ એ જિલ્લા લેવલ પર અને રાજ્ય લેવલ પર અને ભારતમાં પણ તે સારા એવા મેડલ્સ પ્રાપ્ત કરી શકી. અને એટલે રમવાનું હોય કે પછી એ ભણવાનું હોય કે પછી એ મ્યુઝિકની બાબતો હોય, દરેક બાબતોની અંદર એ ખીલી ઉઠી. અને આ બધી જ બાબતોના માટે અમે ખરેખર મિત્ર સ્કૂલના આભારી છે. આ બાળકો નિર્દોષ છે. આપણે આપીએ તેથી વિશેષ પ્રેમ તેઓ સૌને આપે છે. તેમને સહાનુભૂતિની નહીં, સ્વીકારની જરૂર છે. સહાયની નહીં, સહકારની જરૂર છે. તેઓ આપણા સમાજનું અવિભાજ્ય અંગ છે.
સમાજના પ્રત્યેક જન જો તેમના પ્રતિ સ્વીકારની ભાવના ધરાવે તો તેમનો આત્મવિશ્વાસ ગગનાંબી જશે, તે ખાતરી છે. અમારી આ શ્રદ્ધામાં આજ પર્યંત અનેક શ્રેષ્ઠીઓ, સ્વજનો અને દાતાઓનો હંમેશ સાથ સહકાર પ્રાપ્ત થયો છે, જેને પરિણામે જ આવા પ્રભુના વિશિષ્ટ બાળકોની સેવા અમે કરી શક્યા છીએ. સમાજના આવા જરૂરિયાતમંદ સ્વજનો માટે આપણે પણ આગળ આવીએ. મિત્ર પુનર્વસન કેન્દ્રના મિત્ર બની દિવ્યાંગજનોના ઉત્થાન માટે સહકાર આપીએ. અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠ પ્રેરિત મિત્ર પુનર્વસન કેન્દ્ર.